હાલ રાજ્યના મંત્રી પરસોત્તમ સોલંકીની વિદેશ મંત્રાલયના સાર્થક રજૂઆતોના પગલે હાલ 22 જેટલા માછીમારો માદરે વતન પહોંચ્યા હતા, જેને લઈને માછીમારના પરિવારોમાં ખુશી જોવા મળી હતી। તેમણે રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમ સોલંકીનો આભાર માન્યો હતો। દીવ જિલ્લા તથા ગીર સોમનાથ જિલ્લાના માછીમાર પરિવારની મહિલાઓ રાજ્યના મંત્રી પરસોત્તમ સોલંકીના પુત્રી દીપાબેન બાંભણિયાના કાર્યાલય ખાતે પહોંચી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો। હજુ પણ પાકિસ્તાનની જેલમાંથી માછીમારો વહેલી તકે છૂટા થશે તેવી આશા વ્યક્ત કરી હતી। નમસ્કાર, મારું નામ દીપાબેન બાંભણિયા છે। હું ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાની કોળી સેનાની પ્રમુખ છું। અગાઉ ફેબ્રુઆરી મહિનામાં મારા બાપુજી પુરુષોત્તમભાઈ સોલંકી જે મત્સ્યોદ્યોગના મંત્રી છે એમને આ બેનો રજૂઆતો કરવા આવ્યા હતા અને ઘણા બધા સમયથી એ લોકો પાકિસ્તાન જેલમાં બંધ છે, તો એમને મુક્ત કરાવવા માટે એ લોકો રજૂઆત કરવા આવ્યા હતા અને એ દરમિયાન રજૂઆત કર્યા પછી, સફળ રજૂઆત પછી ઘણા બધા ભાઈઓ એમાં છૂટ્યા પણ છે। તો એ બહેનો આજે બધા મને શુભેચ્છા મુલાકાતો કરવા આવ્યા છે અને ઘણા બહેનો એમાં એવા છે કે હજી સુધી એમના ઘરના અથવા એમના પતિ અથવા એમના દીકરા કે એ લોકો કોઈ હજી છૂટ્યા નથી, તો એમને પણ ફરી રજૂઆતો એ લોકો મને કરી અને મને મળવા આવ્યા હતા। એમના માટે અમે જેટલી રજૂઆતો અમારા તરફથી થાય છે, અમારા વિભાગથી થાય છે, એ રીતે તેમને કરીએ જ છે અને જ્યાં સુધી જેટલી અમે સફળ રજૂઆતો કરીએ છીએ જેથી કરીને વહેલી તકે આ લોકો હજી બંધ જે છે એ લોકો જલ્દી છૂટે એવી અમે વહેલી રજૂઆતો વહેલી તકો કરીએ છીએ। મારું નામ છગન બામણિયા છે, હું દીવ રહેવાસી છું। આજે રોજ અમે પાકિસ્તાનના જે કઈ છૂટીને આવેલા જે ભાઈઓ 22 જણા આવ્યા હતા એના પરિવારના બહેનો પરસોત્તમભાઈને ખાસ કરીને આભાર માનો આવવાના હતા, પણ પરસોત્તમભાઈના તબિયતના કારણે હાજર નથી, પણ તેઓના દીકરી દીપાબેનને અમે મળી અને તેઓને શુભેચ્છા આપી છે અને અમે તેઓનો ધન્યવાદ માન્યો છે। અને બાકી રહેલા 195 જણા હજી પણ પાકિસ્તાનની જેલની અંદર છે, એ લોકોને છોડાવવા માટે દીપાબેનને અમે ખાસ વિનંતી કરી છે કે આ ભાઈઓને પણ વહેલી તકે છોડાવે, કારણ કે આગળ અમે જ્યારે ફેબ્રુઆરીમાં પરસોત્તમભાઈને મળ્યા હતા એ પછી એ લોકોની એટલી બધી સરસ રજૂઆત કરી કેન્દ્ર સરકારમાં અને તાત્કાલિક જે કઈ બીમાર લોકો હતા એ 22 જણા તાત્કાલિક એક જ મહિનાની અંદર છૂટીને આવ્યા છે, એટલે અમારે ખુશી પણ છે અને અમને વિશ્વાસ છે કે ફરીવાર પણ અમારે જ ભાઈઓને છોડાવવા માટે પરસોત્તમભાઈ જ મહેનત કરશે અને એ લોકો જ લઈ આવશે અમારા ભાઈઓને દીકરાઓને। એટલે અમે ફરીવાર બેનને અને પરસોત્તમભાઈને રિક્વેસ્ટ કરવા માટે આજ રોજ બહેનો સાથે અમે આવ્યા હતા ઉના મુકામે।